તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કામરેજમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। પંચવટી કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા દુકાનદારોમાં ભારે રોષ છે। કેળસમાં પાણી ભરાતા દુકાનમાં જવા લોકો દુકાનદાર મજબૂર બન્યા છે। દુકાનમાં જઈ શકતા નથી અને પરિસ્થિતિ જે છે તે ભયંકર દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગતો સાથે જયેન્દ્ર જોડાઈ ચૂક્યા છે અને સાથે જોડાઈ ચૂક્યા છે ઓલપાડથી નિલેશ પટેલ। જી, શું સ્થિતિ જોવા મળી રહી છે નિલેશ ઓલપાડમાં અત્યારે? જી નિલેશ, આપ જોડાયેલા રહેજો। જયેન્દ્ર, બટારમાં શું સ્થિતિ જોવા મળી રહી છે સુરતમાં હાલ? બિલકુલ સવારથી જે છે ધોધમાર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। હાલ આપણે સુરત શહેરના ન્યૂ ભટા રોડ ઉપર આવી પહોંચ્યા છે। ત્યાં પણ જે રીતે વાત કરવામાં આવે ત્યાં સ્થાનિક લોકો કહે રહ્યા છે આટલા વર્ષોમાં પહેલી વખત આ ન્યૂ ભટા રોડ ઉપર આટલું પાણી ભરાયું છે અને તેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। બીજી બાજુ તમને રસ્તો બતાવીશ કે બીજી બાજુ રસ્તો જે છે અહીંના સ્થાનિક લોકો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે આગળની બાજુએ જે છે ફૂલ પાણી ભરાઈ ચૂક્યા છે, તેને કારણે આગળથી પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને એ પાછળથી પણ। ખાસ કરીને વાત કરવામાં આવતા ન્યૂ ભટા રોડ એવો છે કે ત્યાં કોઈ પણ વખત પાણી નથી ભરાતું, પરંતુ આ વખતે એવી સ્થિતિ સર્જાઈ છે કે ધોધમાર વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। સમસ્યા ઊભી થઈ છે અને લોકોને જોઈ શકાય છે ગાડી પણ બંધ થઈ ચૂકી છે, લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે। ખાસ કરીને સ્થાનિક લોકો પણ અહીં જે છે લોકોને અપીલ કરી રહ્યા છે કે અહીંથી તમે પરત જાઓ, કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો આ સ્થિતિ સર્જાઈ છે પહેલી વખત આ ન્યૂ ભટા રોડ ઉપર। કેટલાક લોકો જે છે લોકોને અપીલ કરી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે શું છે લોકોને કહી રહ્યા છે, કારણ કે આ સ્થિતિ વચ્ચે સ્થાનિક લોકો ખુદ પોતે નીચે ઉતર્યા છે અને લોકોને સમજાવી રહ્યા છે। જો વાત કરવામાં આવે ત્યારે હવે સુરતની સ્થિતિ વાત કરીએ તો વરસાદ સ્થિતિ તો છે જ, પરંતુ જે છે હવે ખાડીપુરની સમસ્યા પણ સહી સર્જાશે તેવું કમિશનર એમ નાગરાજન દ્વારા કહેવામાં આવ્યું છે, કારણ કે જે ઉપરવાસો વરસાદ વરસી રહ્યો છે તેને કારણે વધારે સમસ્યા સર્જાઈ છે। હવે સ્થાનિક છે આપણે પૂછીશું ન્યૂ ભટાર જે રોડ છે ત્યાં અત્યારે આટલા વર્ષો પહેલી વખત પાણી ભરાય છે, શું કહેશો કારણ? બસ સુરત એક સ્પિરિટ છે અને મોદી સાહેબ કહે છે કે સુરત એ સ્પિરિટ છે અને ગમે તેવી આફત આવે પણ સુરત હંમેશા 25 ગણું આગળ વધશે। પણ આપણે એ કહેશું કે આટલા વર્ષોમાં પહેલી વખત અહીં પાણી ભરાયું છે આટલું બધું, વરસાદની સ્પીડ બી જુઓ। મીડિયા અને પ્રેસ મિત્રોને મારે નમ્ર વિનંતી કે સામાજિક કાર્યકર્તાઓને હેલ્પ કરે। સુરત એક સ્પિરિટ છે અને સુરત હંમેશા કોઈ પણ મુસીબત કે આફત આવે છે ને એટલે સુરત એનાથી 10 ગણું આગળ વધશે। બિલકુલ જે રીતે વાત કરી રહ્યા છે કે સમસ્યા તો છે જ, પરંતુ તેનું સોલ્યુશન પણ છે, પરંતુ હાલ ભટાર વિસ્તારની આ રીતે સ્થિતિ છે કે ચારે બાજુથી જે છે વાહનો તો આવી રહ્યા છે પરંતુ વાહનો બંધ પડીને આવી રહ્યા છે। તે ઉપરાંત અહીં પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, કારણ કે બપોર બાદ જે વરસાદ અહીં પડ્યો છે તે વરસાદને કારણે આ ન્યૂ ભટા રોડ ઉપર આખું પાણી ભરાઈ ચૂકે છે, તેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જી, આપ જોડાયેલા રહેશો। નિલેશ ઓલપાડથી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। નિલેશ, શું સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે હાલ સુરતમાં ઓલપાડમાં? જી બંસી, સુરત જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે। બપોર બાદ જે ધોધમાર વરસાદને લઈને જે સ્ટેટ હાઈવેને જે જોડતો રસ્તો છે સાયણ જે મુખ્ય બજાર છે, આ મુખ્ય બજારમાં હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો, પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકો ખાસ કરીને અટવાયા છે, કારણ કે પાણી નિકાલની કોઈ સમસ્યા નથી, કોઈ હલ નથી અને જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ અહીંયા ખુલી છે, કારણ કે લોકો અહીંયા હેરાન કરી રહ્યા, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। જે રીતે જે ધોધમાર વરસાદને લઈને જે આ જે મુખ્ય માર્ગ છે જે સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે 48 જોડે છે અને એ જ હાઈવે પર હાલ પાણી ભર્યા છે અને લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિકો છે તેમનાથી જાણીશું જે રીતે આ જે વરસાદ છે પાણી ભર્યા છે, શું કહેશો? સાયણની સાફલિયા સોસાયટી, ગાયત્રી અંબિકા આરાધના, આમરાવન સોસાયટી, પછી રસુલાબાગ, આદર્શનગર, આ બધે પાણી ખૂબ મોટી સંખ્યામાં ભરાયા છે અને આપણી જે મેન ખાડી હતી એની બાજુમાં જે આ નવી ડ્રેનેજ લાઈન બની એમાંથી પાણી બેક થયું છે, એના હિસાબે આ પાણીની સમસ્યા બહુ મોટી વિકસિત। આ પ્રથમવાર પાણી ભરાયું? ના, આ પ્રથમવાર। બરાબર, આ મુખ્ય માર્ગ પર મુખ્ય માર્ગ પર। બીજી કઈ કઈ સોસાયટીઓ છે, ક્યાં ક્યાં પાણી ભરાય?
આદર્શનગર 1, 2, 3 પછી મદન મોહન પાર્ક એ બધી જ સોસાયટીમાં પાણી રોડ પર ભરાઈ ગયા છે. હાલાકીનો સામનો કરી રહ્યા છે. બહુ ખરાબ પોઝિશન છે. બરાબર છે, લોકોને આવવા જવાના રસ્તા પણ નથી રહ્યા. ગટરના પાણી બેક થાય છે, ઘરમાં નીકળ્યા છે. આ બધી સમસ્યા બહુ ખરાબ પરિસ્થિતિ છે. તો તમે જુઓ કે સ્થાનિકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે. જે રીતે સુરત જિલ્લામાં જે જળબંબાકારની પરિસ્થિતિ છે, તો કામરેજમાં 8 ઇંચથી વધુ વરસાદ કરતા ઠેર ઠેર સોસાયટીમાં પાણી ભરાયા છે. હાલ આ જે સ્ટેટ હાઈવેના દ્રશ્ય છે તમને બતાવવા માંગીએ છીએ. નેશનલ હાઈવે 48 જોડતો આ મુખ્ય માર્ગ છે. અહીંથી જ મોટા ભાગના વાહનો પસાર થતા હોય છે, પરંતુ છેલ્લા 2 કલાકથી અહીંયા ટ્રાફિક જામ લાગ્યો છે. તમે દ્રશ્યો જોઈ શકો છો. વાહન ચાલકો હોય કે લોકોએ હાલાકીનો સામનો કર્યો છે. અહીંયા બાઇક પણ બંધ થઈ ગઈ છે. લોકો જે વરસાદ છે આ વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે, પણ કેટલાક લોકો હાલ રસ્તા પર નીકળ્યા છે અને વરસાદની મોજ પણ માની રહ્યા છે. પણ બીજી તરફ જે રીતે સુરત જિલ્લામાં જે જળબંબાકારની પરિસ્થિતિ છે, હાલ આ વિસ્તારમાં લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે. જી, આપ જોડાયેલા રહેશો. યાશીર કાગજી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે કામરેજથી. કામરેજમાં શું સ્થિતિ જોવા મળી રહી છે યાશીર?